આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જમ્પસ્ટાર્ટ સ્કિલ ફાઉન્ડેશન એક સેક્શન 8 હેઠળ રજિસ્ટર્ડ નોન પ્રોફિટ સંસ્થા દ્વારા આજે જમ્પસ્ટાર્ટ સ્કોલરશિપ વિતરણ સમારોહ 2025નું સફળ આયોજન કરાયું. આ કાર્યક્રમ વડોદરાના અલકાપુરી વિસ્તાર સ્થિત ફાઉન્ડેશનના ઓફિસ ખાતે યોજાયો. પ્રસંગે સંસ્થા દ્વારા 60થી વધુ પ્રતિભાશાળી તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુલ 11 લાખની સ્કોલરશિપ શિષ્યવૃત્તિ ચેક વિતરણ કરવામાં આવ્યું. આ સહાયથી વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ શિક્ષણમાં પ્રોત્સાહન મળશે અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા મળી રહે તેવા હેતુથી આપવામાં આવી. સમારોહ દરમિયાન ફાઉન્ડેશનની ડાયરેક્ટર રાશિદા મજુમદાર અને નમ્રતા ભામદ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું. तो हम एक थोड़ा सा इंट्रोडक्शन लेंगे जम्पस्टार्ट स्किल फाउंडेशन क्या करती है, क्योंकि आपका गोल इतना नहीं होना चाहिए कि मेरे को चेक मिल गया, चेक लेके मैं चली गई फिर मैं भूल गई. ठीक है, अब हम ये शुरू कर रहे हैं. स्कॉलरशिप कमेटी जल्दी ही फॉर्म होगी जहां हम एवरी क्वार्टर मिलेंगे और आपसे बात करेंगे कहाँ क्या ग्रीवेंसेस हैं, कितनी प्रोग्रेस हुई है. એવું થાય કે નહીં થાય, હિન્દી અને ગુજરાતી બંને मेरा ड्रीम है जीपीएससी की एग्ज़ाम क्रैक करना. तो अभी मेरी तैयारी चल ही रही है उसके बारे में, और साथ साथ में मैं एमकॉम भी परस्यू कर रही हूँ. तो अभी मुझे यहाँ से फाइनेंशियल हेल्प भी मिल रही है. ग्रेजुएशन भी मैंने स्कॉलरशिप से कंप्लीट किया है. स्किल डेवलपमेंट एंड अ जॉब और थ्रू फर्दर एजुकेशन. और ये जो प्रोजेक्ट है जम्पस्टार्ट स्कॉलर्स, उसमें हम इन्हीं बच्चों को सिलेक्ट करते हैं जो ज़्यादा स्पेशलिस्ट कोर्सेज परस्यू कर रहे हैं, राइट, वेदर इट इज़ नर्सिंग, वेदर इट इज़ मेडिसिन, वेदर इट्स इंजीनियरिंग, एंड थोड़े बहुत बीकॉम के भी बच्चे हैं. बिकॉज हम चाहते हैं कि आप अपना करियर बनाओ, हम चाहते हैं कि आप फाइनेंशियली इंडिपेंडेंट हो जाओ. बिकॉज फाइनेंशियल इंडिपेंडेंस से जो आपको कॉन्फिडेंस मिलेगा, जो आपको सेल्फ रिस्पेक्ट मिलेगा, जो आगे आपकी लाइफ बढ़ेगी और कोई भी चीज़ आपको हेल्प नहीं कर सकता. सो हियर यू नॉट ओनली हेल्पिंग योरसेल्फ बट यू आर हेल्पिंग फ्यूचर जनरेशंस ऑफ योर फैमिली ऑल्सो. કરવામાં આવે છે તેનો શું ઉદ્દેશ છે અને શા માટે કરવામાં આવે છે? ઓકે, ગુડ મોર્નિંગ. એનું ઉદ્દેશ્ય એવું છે કે જેટલા છોકરાઓ ભણવામાં બહુ હોશિયાર છે અને સરસ પર્સન્ટેજ લઈ આવી રહ્યા છે, 65+%, એ લોકોને આગળ ભણવા માટે અમે ફાઇનાન્શિયલ જે લોકોની કન્ડિશન પુઅર હોય છે એ લોકોને હેલ્પ કરી રહ્યા છે. અને જે કોર્सेज અમે જેમાં હેલ્પ કરી રહ્યા છે એ છે બીકોમ, બીએસસી, પછી પ્રોફેશનલ, હાયર પ્રોફેશનલ, ડેન્ટિસ્ટ્રી છે, એમસીએ છે, ડેટા સાયન્સ છે, એવી રીતે. તો ઇન શોર્ટ બાળકોને આગળ આર્થિક રીતે અમે કેવી રીતે સહાય કરી શકાય એના માટે અમારા જોડે સૂદ કેમી અને ગુજરાત બોરોન અમને CSR કંપનીઝ હેલ્પ કરી રહ્યા છે. તો છોકરાઓ પોતાના અમારા એના જોડે સ્કિલ સ્માર્ટ એક પ્રોજેક્ટ છે જેમાં અમે છોકરાઓને આર્થિક રીતે એટલે સ્કિલની ટ્રેનિંગ આપીને જેટલી બી સ્કિલ્સ હોય એક વ્હાઇટ કોલર જોબ માટે એની ટ્રેનિંગ આપીને અમે એને આર્થિક રીતે પોતાના પગ ઉપર ઊભા થાય એવી રીતે એક પ્રોજેક્ટ કરી રહ્યા છે જેનું નામ સ્કિલ સ્માર્ટ પ્રોજેક્ટ છે. કેટલા ટાઈમથી તમે આવી સેવા આપી રહ્યા છો અને કેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લીધો છે? જમ્પસ્ટાર્ટ સ્કિલ ફાઉન્ડેશન છેલ્લા 11 વર્ષથી આ કરી રહ્યો છે અને એના શરૂઆત રાધિકા મેમ અને નમ્રતા મેમ એ કરી હતી. એ લોકોનું વિઝન જે છે એ એવું જ છે કે જે આર્થિક રીતે છોકરાઓ આગળ વધી નહીં શકતા, કારણ આ કોર્સ તો બહુ બધા સંસ્થાઓ કરાવે છે, પણ પોતાના પગ ઉપર ઊભા રહે એવી રીતે અમે પ્લેસમેન્ટ આપીએ છીએ. હમણાં સુધી અમે ટોટલ 800 બાળકોને શિક્ષણ આપ્યું છે અને 600-700 જેવા છોકરાઓને પ્લેસમેન્ટ આપી છે. શું નામ આપનું? મધુ. મારું નામ મધુસિંહ રાણા છે. હું અહીં ઓપરેશન મેનેજર છું. નમસ્તે, મારું નામ કોમલ વામનેલકર છે. હું એક માસ્ટર ઓફ કોમર્સની સ્ટુડન્ટ છું જે MS યુનિવર્સિટીમાંથી પરસીવ કરી રહી છું અને મને લાસ્ટ 3-4 વર્ષથી જમ્પસ્ટાર્ટ ફાઉન્ડેશનમાંથી સ્કોલરશિપ મળી રહી છે જે મને ઘણી ઉપયોગી બની, કારણ કે મારી પાસે એવા ઘણી બધી સિચ્યુએશન્સ હતી કે હું ભણવાનું ટાળી પણ શકતી હતી. એકચ્યુઅલી મારા ઘરમાં એટલી બધી ફાઇનાન્શિયલ અપડેટ્સ નથી કે હું એ પરસીવ કરી શકું, બટ ધેન મને એક દિવસ આબિદ સરના થ્રુ જમ્પસ્ટાર્ટ સ્કિલ ફાઉન્ડેશનનો ખબર પડી કે તે લોકો છોકરાઓને મદદ કરી રહ્યા છે, ફાઇનાન્શિયલી હેલ્પ કરી રહ્યા છે ટુ અચીવ ધેર ગોલ્સ એન્ડ કમ્પ્લીટ ધેર ડ્રીમ્સ. સો મને લાસ્ટ 4 વર્ષથી અહીંયાથી સ્કોલરશિપ મળી રહી છે અને હું જે પણ છું એ જમ્પસ્ટાર્ટ સ્કિલ ફાઉન્ડેશન
થી જ છું. અને બીજું કે અહીંયા એક સ્કિલ સ્માર્ટનો પણ કોર્સ ચાલી રહ્યો છે જે 3 મહિનાનો હોય છે, જ્યાં છોકરાઓની પણ અલગ બેચ હોય છે અને છોકરીઓની પણ અલગ બેચ હોય છે, જેમાં પણ મેં ભાગ લીધો હતો. અને 3 મહિના કમ્પ્લીટ કરીને એ લોકો વ્હાઇટ કોલર સુધીની જોબ પણ તમને પ્રોવાઈડ કરી રહ્યા છે. સો એમાં ઘણી બધી અલગ અલગ સબ્જેક્ટ, ઘણા બધા અલગ અલગ સબ્જેક્ટ્સ પણ છે, જેમ કે કોમ્પ્યુટર, ટેલી, ઇંગ્લિશ કમ્યુનિકેશન, ઇમેજ એન્હાન્સમેન્ટ, સેલ્સ અને સીલમાં એવું હોય છે કે એ લોકો આપણી પાસેથી એક બિઝનેસ કરાવે છે, જેના થ્રુ તમે સ્પીક આઉટ થઈ શકશો અલગ અલગ પર્સન દ્વારા. તમારું જે સ્ટેજ ફિયર છે એ પણ દૂર થશે અને તમને તમારામાં તમે પોતે એક સ્ટ્રોંગ પર્સન છો એ તમને સાબિત કરવા માટે હેલ્પ થશે. એટલે આવી રીતે જમ્પસ્ટાર્ટ સ્કિલ ફાઉન્ડેશન ના કે ખાલી ફાઇનાન્શિયલી બટ ઇન અ વેરી સ્ટ્રોંગ વે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ. જમ્પસ્ટાર્ટ સ્કોલર પ્રોગ્રામ અંતર્ગત અમે આજે ટોટલ 10 લાખ ફંડનું વિતરણ કરવાનું છે. જે પ્રોગ્રામમાં અમે સ્ટુડન્ટ્સને આર્થિક સહાય કરી શકીશું, જેનાથી એમનું ઘર આગળ વધી શકે. એ સિવાય અમારો એક બીજો પ્રોગ્રામ છે જમ્પસ્ટાર્ટ સુપર સ્કોડ પ્રોગ્રામ. એ પ્રોગ્રામ અંતર્ગત અમે ફિમેલ એથ્લેટ જે સ્પોર્ટ્સમાં ઘણું આગળ પડતું ભાગ ભજવે છે, જે છોકરીઓ અને આગળ રમવામાં ઇન્ટરેસ્ટેડ હોય, જે પોતાના દેશને નેશનલ લેવલ પર અથવા ઇન્ટરનેશનલ લેવલ પર રિપ્રેઝેન્ટ કરે છે, એમને પણ અમે તક આપી છે. અત્યાર સુધી આ વર્ષે અમે ટોટલ 3 વિદ્યાર્થીનીઓને લાભ આપ્યો છે. આજે તમે કેવી રીતે તેને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છો? આજે અમે બધાને ચેક થકી બધાને વિતરણ આપીશું. શું નામ તમારું? જિગીશા આચાર્ય. નમસ્તે, મારું નામ રાધિકા મજમુદાર રમાની છે. હું અહીંયા જમ્પસ્ટાર્ટ સ્કિલ ફાઉન્ડેશનની એક ડાયરેક્ટર છું. અમે લોકો 2013માં એક વિચાર લઈને હું અને મારી પાર્ટનર નમ્રતા આ પાથ ઉપર આવ્યા હતા, જે છે સ્કિલ ડેવલપમેન્ટનું. હવે 12 વર્ષ જેટલા થઈ ગયા છે અને અમે લોકોએ સ્કોલરશિપનું પણ પ્રોગ્રામ ચાલુ કર્યું છે. વિદ્યાર્થીઓ માટે અપસ્કિલ અને સ્કિલ સ્માર્ટ જેવા કોર્सेस ચાલુ કર્યા છે, જે જોબ માટે, એમ્પ્લોયમેન્ટ માટે અને એન્ટરપ્રિન્યોર્સ માટે છે. મારું જે આજનું જે છે એ 3 વર્ષથી ચાલી રહ્યું છે સ્કોલરશિપ. 100થી વધારે વિદ્યાર્થીઓ લોકોને અમે લોકોએ સ્કોલરશિપ આપ્યું છે. આજનું જે કાર્યક્રમ છે એમાં અમારું નવા 60 છોકરાઓને એજ્યુકેશન અને એડમિનિસ્ટ્રેશનનું અમે લોકોએ સ્કોલરશિપ આપવામાં આવ્યા છે. સો એ 60થી વધારે છોકરાઓને સ્કૂલ એજ્યુકેશનના સ્કોલરશિપ, યુનિવર્સિટી સ્કોલરશિપ, જનરલ કેટેગરીના એટલે બીકોમ અને એમકોમ, બીએ જેવા, અને સ્પેશિયલાઇઝ કોર્सेस જેવા બીટેક, આર્કિટેક્ચર, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ જેવા પણ કોર્सेसમાં અમે લોકો સ્કોલરશિપ આપીએ છીએ. થેન્ક યુ.